અરે બહુ સરસ કેરી મળે છે અહીંયા. આવો સાહેબ આવો. હા પહેલા કેરી દેખાડ. એક મિનિટ હા સાહેબ. શું પછી દીકરાના એડમિશનનું શું કર્યું? એન્જિનિયરિંગ. અરે વાહ, કોલેજ નક્કી કરી. હા એ તો સેલ્ફ ફાઇનાન્સ જ હોય ને. પણ તો પછી ફીસ પણ વધારે હોય ને. હા તો ફીસ વધારે હોય એટલે જ તો ક્વોલિટી હોય, એકદમ ગ્લેમરસ. એમ નહીં એટલે તું જાતે જઈને ચેક કરી આવ્યો? હા એટલે ઓનલાઈન બધું મેં પ્રોપર ચેક કર્યું છે ભાઈ, એકદમ ગ્લેમરસ. લો સાહેબ, આ રત્નાગીરીની સ્પેશિયલ હાફૂસ ઓર્ગેનિક છે. હા અરે વાહ, બોક્સ તો જોરદાર છે, હા એકદમ ગ્લેમરસ. સાહેબ સ્પેશિયલ છે એટલે બધું જોરદાર જ હોય. ગામ કરતા 400 રૂપિયા રેટ પણ વધારે છે. તો ક્વોલિટી પણ સારી જશે, લઈ લે માની. હાલો. ઉભો રે ભાઈ, શું લઈ લે યાર. હા એમ થોડું બોક્સથી ખબર પડે તમને, કેરી તો જોવી પડે ને કે કેવી છે. વાહ દોસ્ત, કેરી માટે આટલો કોન્શિયસ છે હમ પણ કેરિયર માટે નહીં. એટલે એટલે વાત જ્યારે સંતાનના ફ્યુચરની હોય ને ત્યારે ગ્લેમર નહીં, ક્વોલિટી જોવાય. અને વાત જ્યારે એન્જિનિયરિંગની હોય ત્યારે GEC ઇઝ ધ બેસ્ટ. GEC. યસ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. બેસ્ટ એજ્યુકેશન, એડવાન્સ લેબ્સ, નોમિનલ ફીસ, રિયલ ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, બેસ્ટ ફેકલ્ટીઝ, પ્લેસમેન્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અને સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સ. ખાનગીથી કમ નથી અને સાદગીની શરમ નથી. યસ, એન્જિનિયરિંગ માટે ફર્સ્ટ ચોઇસ એટલે GEC.